એટલે એની અંદર એવું થયું કે જે 2.5 કરોડ તો મારા એક જ એકાઉન્ટમાં થયો છે અને મેં એક ઈમેલ આઈડી જો NSDL નો NSDL કંપનીનો ईमेल आईडी જોઈ મેં મારા મેલ આવ્યો હતો मैंने कहा NSDL मैंने कहा ठीक है चलो मैं खोलवा ट्राई કર્યો તો એ મેલ ખુલ્યો નહીં એટલે મેં આખો વાંચ્યો તો જોયું કે નીચે કે ભાઈ 5 નંબરથી ઈમેલ આઈડી એ પેલું શું કે ફોલ્ડર ખુલશે તો મેં મારી વાઈફનો 5 નંબર નાખ્યો પાસવર્ડમાં તો ઈમેલ આઈડી ખુલી ગઈ તો એ ખોલતા મેં જોયું કે મારા વાઈફનું તો એક અલગ કંપનીમાં ડીમેટ હતું પણ એક બીજી એક કંપની આવી નામ આવ્યું અને એનું નામ આવ્યું વેન્ચ્યુરા સિક્યુરિટી લિમિટેડ તો એ અચાનક મારા ઈમેલમાં એવું બતાવ્યું કે ભાઈ તમે શેર ડીમેટ કરાવી દીધા છે અચ્છા એટલે ફિઝિકલ ટુ ડીમેટ ટ્રાન્સફર થઈ ગયા એટલે હું એકદમ ચોંક્યો કે મેં તો આ થયું કેમનું તો 2,52,00,000 નો મેં અમાઉન્ટ જોયો અને એની અંદર મારું નામ કે મેં તો આટલા બધા શેરનું મેં તો ડીમેટ થઈ ગયા મેં તો આ જે કંઈ પણ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું એની ડિટેલ આવી કે ભાઈ તમારું બેંક એકાઉન્ટ પણ ખુલ્યું શકે અચ્છા આની એટેચમાં બેંકનું નામ અને એડ્રેસ આવી ગયું બેંક એકાઉન્ટ ખુલ્યું છે યસ બેંક નારણપુરા જે વ્યક્તિએ ખોલ્યું હતું જેની સાઇનથી મારું એકાઉન્ટ ખોલ્યું હતું એ વ્યક્તિને બેંકવાળાએ સામે બોલાવ્યો સ્ટાફનો જ હતો એ મને ઓળખી ના શક્યો કે હું નિખિલ પટેલ છું ઓકે તો બેંકવાળા એમ નહીં બોલે કે ભાઈ આ તમારું તો ફ્રોડ એકાઉન્ટ હતું એ વખતે એ નહીં બોલે એ મને તો ડાયરેક્ટ ઉઠાવી જ લેશે તો પછી એની યાર જિમ્મેદારી કોણ લેશે મેં તો સાહેબ તમે એકાઉન્ટ ખોલતા પહેલા મેં તો વેરિફિકેશન કરો છો કે નહીં તો કે કરીએ છે તો મેં એમને આ 5 લિસ્ટ આપ્યું મેં કીધું આ 5 એકાઉન્ટ આ મારું નામ એની અંદર નામ મારું છે ફોન નંબર મારો નથી ઈમેલ આઈડી પણ મારો નથી તો તમે કહો છો કે વેરિફિકેશન કર્યું તો વેરિફિકેશન કોણે કર્યું અને કઈ રીતે કર્યું તો ત્યાંથી નીકળી અને સીધું મેં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જઈને એપ્લિકેશન આપી તો એપ્લિકેશન લીધી એ લોકોએ એપ્લિકેશન લીધી 29 તારીખે એપ્લિકેશન લીધી છે પણ એ પછી હું 4-5 વખત પોલીસ સ્ટેશનમાં ગયો તો એમણે એક જ કીધું કે ભાઈ હજી પ્રોસિજર ચાલુ છે આ તમારો એમાઉન્ટ 2.5 કરોડ ઉપરનો છે તો કે એના માટે હવે તમારે ક્યાંય રેગ્યુલર જે હોય પોલીસ ચોકી ત્યાં નહીં જાય તમારો કેસ જશે ક્રાઇમમાં કે અને કે એના માટે કે તમારે લગભગ 1 થી 2 મહિના વેટ કરો. નમસ્કાર. નકલી જ્યાં સાંભળો ત્યાં એક નવો કિસ્સો હોય છે નકલીનો અને આ નકલીના ચક્કરમાં કોઈનું ઘણું બધું અસલી જતું રહેતું હોય છે અને એક એવો કિસ્સો આજે લઈને આવી છું કે જે સાંભળીને તમે માથું પકડીને એમ કહેશો કે આ શું છે આટલા લેવલે કેવી રીતના ફ્રોડ થઈ શકે. ફ્રોડના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા જ હશે પણ આજે જે તમે કિસ્સો સાંભળવાના છો એ કિસ્સો તમે સાંભળીને જ એમ વિચારશો કે આવું ભગવાન કરે કોઈ જોડે ન થાય. આપણી સાથે નિખિલભાઈ બેઠા છે અને નિખિલ પટેલ એમનું નામ છે. નિખિલભાઈ પહેલાં તો શું ફ્રોડ થયો છે એ એકદમ સામાન્ય રીતના સમજાવો કે શું ફ્રોડ થયો છે. હવે ફ્રોડમાં તો મારા ફેમિલીના ફિઝિકલ શેર છે ખાસા બધા છે રોટેશન નામમાં છે બધાને ઓકે ફર્સ્ટ સેકન્ડ થર્ડ નામમાં તે એ તો પડ્યા છે ફાધર પાસે પડ્યા છે ઘણા વખતથી પડ્યા છે તો એક વખત એવું થયું કે સ્વાભાવિક છે કે ભાઈ મારો ઈમેલ આઈડી છે મારી વાઈફનું પણ ઈમેલ આઈડી છે તો એની અંદર હું ઈમેલની અંદર મારા ફોનમાં હતો તો મારી વાઈફનું જે ડીમેટ એકાઉન્ટ છે તે તેના હું રેગ્યુલર જે કંઈ સ્ટેટમેન્ટ આવે એ હું ધ્યાનમાં રાખતો હતો કે ભાઈ આવે છે બરાબર છે પણ જસ્ટ હમણાં 15 દિવસ પહેલાં મેં એક ઈમેલ આઈડી જો NSDL કંપનીનો ईमेल आईडी જોઈ મેં મારા મેલ આવ્યો હતો मैंने कहा NSDL मैंने कहा ठीक है चलो मैं खोलवा ट्राई કર્યો તો એ મેલ ખુલ્યો નહીં એટલે મેં આખો વાંચ્યો તો જોયું કે નીચે કે ભાઈ 5 નંબરથી ઈમેલ આઈડી એ પેલું શું કે ફોલ્ડર ખુલશે તો મેં મારી વાઈફનો 5 નંબર નાખ્યો પાસવર્ડમાં તો ઈમેલ આઈડી ખુલી ગઈ તો એ ખોલતા મેં જોયું કે મારા વાઈફનું તો એક અલગ કંપનીમાં ડીમેટ હતું
પણ એક બીજી એક કંપની આવી, નામ આવ્યું અને એનું નામ આવ્યું વેન્ચ્યુરા સિક્યુરિટી લિમિટેડ. વેન્ચુરા. હા, વેન્ચ્યુરા સિક્યુરિટી લિમિટેડ. અને પછી એની અંદર મેં યાર ડિટેલ વાંચી તો ફર્સ્ટ નામ મારી વાઈફનું હતું, બીજું નામ મારું હતું અને ત્રીજું નામ મારા ફાધરનું હતું. કારણ કે 3 નામના જોઈન્ટ હતા શેર. તો એ અચાનક અરે મારા ઈમેલમાં એવું બતાવ્યું કે ભાઈ તમે શેર ડિમેટ કરાવી દીધા છે. અચ્છા, એટલે તમે જે કહી રહ્યા છો તમારા ફિઝિકલ શેર હતા અને એનું ડીમેટ એકાઉન્ટ કોઈ ખોલી દીધું. હા, અને એમાં ટ્રાન્સફર લઈ લીધા. હા, અચ્છા, એટલે ફિઝિકલ ટુ ડીમેટ ટ્રાન્સફર થઈ ગયા. એટલે હું એકદમ ચોંક્યો કે મેં તો આ થયું કેમનું. તો પછી એનું જે મેં સ્ટેટમેન્ટ જોયું, આ મારા વાઈફનું છે. ઓકે, હું તમને બતાવું. જો આ એનું ઓરિજિનલ અહીંયા આગળ 2 લખેલા છે. જો એક NSDL પ્રવીણ રતિલાલ માં ઓરિજિનલ મારા વાઈફનું ડિમેટ છે. ઓકે, એટલે આ એનું ઓરિજિનલ. પર્સનલ. પછી એ ખોલતા મેં જેવી ફાઇલ નીચે ખોલી પેજ, તો અંદર આવ્યું કે ભાઈ વેન્ચ્યુરાની અંદર પણ તમારું ડિમેટ એકાઉન્ટ છે. હા, એટલે પાન કાર્ડ નો નંબર એ નાખેલો છે, એટલે ક્યાં ક્યાં બીજા એકાઉન્ટ છે. એટલે એની અંદર જ આખું લિસ્ટ આવ્યું કે ભાઈ તમારો પાન કાર્ડ નંબર આ છે તે, અને એની અંદર એટેચ મારા ફાધરનો પણ પાન કાર્ડ નંબર મારી પાસે આવી ગયો. ઓકે, તો ભૂતકાળમાં જે વખતે જસ્ટ ઇન્ટરનેટનું સ્ટાર્ટિંગ હતું તે વખતે મારા ફાધરે મારી પાસે મારો ઈમેલ આઈડી માગ્યો હતો. મને કે તારું ઈમેલ આઈડી આપ, મારે કામ છે. મેં તો શું કરું છું તારે કે મારે મારું પર્સનલ ડિમેટ એકાઉન્ટ ખોલાવું છે. મેં કહા લઈ લો. મેં કીધું તમે તમારો બનાવ્યો તા કે મારે શું કરવું હતું, તારું આપી દે. મેં આપી દીધું ઈમેલ આઈડી. તો વર્ષોથી એમના પણ મેલ મારા પર આવતા હતા, પણ મારે એ મેલ કોઈ દિવસ ખોલવાની જરૂર પડી નથી મારી. પણ આ જે કાંડ થયું એટલે મેં તૈયારીમાં ત્યાં આગળ જઈ અને મેં જોયું કે ખોલીને જોયું તો એની અંદર મેં આંકડો જોઈને તો હું હકીકતમાં હલી ગયો. લગભગ 2,52,00,000. 2,52,00,000 નો મેં અમાઉન્ટ જોયો અને એની અંદર મારું નામ. મેં તો આટલા બધા શેરનું મેં તો ડિમેટ થઈ ગયા. મેં તો અચ્છા, એટલે ટોટલ કેટલા શેર હતા તમારા ફિઝિકલ? ફિઝિકલ તો હજી આંકડો કાઢ્યો નથી મેં. ઓકે, પણ આ તો ખાલી ફર્સ્ટ નામ મારા ફાધરનું, બીજું મારી મમ્મીનું, ત્રીજું નામ મારું, થર્ડ. કારણ કે ફેમિલીના 3 મેમ્બર રોટેશનમાં ફરતા રહે નામ. એટલે શું પેલી રીતે પણ રાહત રહે કે ભાઈ ડિવિઝન કે ભાઈ આનું આવી રહે. એ તો અને એ પછી મેં ઇન્ક્વાયરી કરી કે મેં તો આ બધું થયું શું. તો અને એની જોડે જે સ્ટેટમેન્ટ આવ્યું તો એની એટેચમાં આ જે કંઈ પણ ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું એની ડિટેલ આવી કે ભાઈ તમારું બેંક એકાઉન્ટ પણ ખુલ્યું શકે. અચ્છા, આની એટેચમાં બેંકનું નામ અને એડ્રેસ આવી ગયું. પણ તમે તો ક્યારેય ડીમેટ ખોલાવ્યું જ નથી, તો તમારા નામથી કોઈ બીજાએ એકાઉન્ટ બેંકનું એકાઉન્ટ ખોલાવી દીધું. બેંકનું એકાઉન્ટ ખોલ્યું અને એ પણ મારું આધાર કાર્ડ, મારા ફાધર, પેરેન્ટ્સ બધા રહે છે બરોડા, અને મારું બેંક એકાઉન્ટ પણ ખુલ્યું અમદાવાદમાં. અમદાવાદમાં તમે રહો છો? અમદાવાદમાં? હા, હું તો અમદાવાદમાં રહું છું. અને ક્યાં ખુલ્યું છે બેંક એકાઉન્ટ તમારું? બેંક એકાઉન્ટ ખુલ્યું છે યસ બેંક, નારણપુરા. નારણપુરામાં. ઓકે, ત્યાં આસપાસમાં તમારું કોઈ રિલેટિવ, તમારું ઘર કશું? ના, કશું નહીં. હું નારણપુરામાં એટલે હું તો એરપોર્ટ પાસે રહું છું. ઓકે, એટલે પછી મેં કીધું આ સારું બેંક કઈ રીતનું થયું. તો અમે ગયા બેંકમાં. નહીં, હું જ્યાં આગળ રહું છું એરપોર્ટ ત્યાં પાસે કઈ પેલું હોસ્પિટલ કે રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં યસ બેંક છે. ત્યાં આગળ જઈને અમારું આ પેપર લઈને ગયું, ભાઈ મારો એકાઉન્ટ નંબર આ છે, મારા બેંકનું સ્ટેટમેન્ટ જોઈએ છે. ઓકે, તો એણે કીધું કે તમે જ છો? મેં તો હા, હાલો અમારો આધાર કાર્ડ. તો એણે તમે તો અસલી છો ને, એટલે તમને તો ખોલી જ આપશે. મેં તૈયારીમાં આધાર કાર્ડ બતાવ્યું તો એણે મારું તરત મને સ્ટેટમેન્ટ કાઢીને આપી દીધું. એ સ્ટેટમેન્ટ લઈને હું યસ બેંક નારણપુરા બ્રાન્ચમાં ગયો અને પછી સામે જઈને બેઠો મેનેજરની સામે અને પછી કીધું ભાઈ
કે તમે મારું એકાઉન્ટ કઈ રીતે ખોલ્યું, તો તમે મને ઓળખો છો? પહેલાં તો મેં એમ જ કીધું. તો કે ના, અમે તમને ઓળખતા નથી. તો મેં એમને સીધો એકાઉન્ટ નંબર આપ્યો. મેં તો આરવી એકાઉન્ટ નંબર છે, ખોલીને જુઓ તમે. તો કે તેમાં શું જોવાનું છે? તો મેં એવું કરો, જે જોઈન્ટ નામમાં તમે જે એકાઉન્ટ ખોલ્યું છે ને એનું તમે મેઇન જે તમારો રેકોર્ડ હોય એ તમે રેકોર્ડ કાઢો. કારણ કે સ્વાભાવિક છે કે બેંક એકાઉન્ટ ખોલવા માટે ફોટોગ્રાફ્સ ને બધું હોય, બધું જોઈએ. તો એણે 3 ફોટા આવ્યા, ફાધરનો, મધરનો અને મારો. એટલે પછી મેં કીધું કે આ ફોટામાંથી જે ફોટો લગાવ્યો છે એ અને તમે એ મેચ ખાતા નથી. તો હું તમને એ જ કહું છું કે હું નિખિલ પટેલ, તો તમે મારી ગેરહાજરીમાં તમે મારું એકાઉન્ટ કઈ રીતે ખોલ્યું? અચ્છા, એટલે તમે એ ફોટો જોયો, એ તમારો ફોટો છે જ નહીં? 15 વર્ષ જૂનો ફોટો છે. અચ્છા, જૂનો ફોટો છે. 15 વર્ષ જૂનો. એટલે બેંક વાળાએ તો મને ઓળખ્યો જ નહીં. એટલે પછી મેં કીધું સાહેબ એવું કરો, એકાઉન્ટ જેણે ખોલ્યું હોય ને એને તમે સામે લાવો, અંદર તમારી પાસે તો હશે ને ડિટેલ. તો એણે યાર ડિટેલ જોઈ અને પછી એ માણસને બોલાવ્યો. એટલે મેં મેનેજરને કીધું, મેં કે હું કોણ છું એ તમે બોલતા નહીં, તમે એને બોલાવો અને કહો ભાઈ આ વ્યક્તિ કોણ છે એને તમે પૂછો. તો એ મેનેજરે એને બોલાવીને પૂછ્યું આ કોણ છે? તો તારે કે હું નથી જાણતો કે. અને પછી મેનેજરે પકડ્યો કે ભાઈ તું આ વ્યક્તિને જાણતો નથી તો તે આ વ્યક્તિનું એકાઉન્ટ કઈ રીતે ખોલ્યું છે? અચ્છા, એટલે જે એકાઉન્ટ ખોલાવવા આવ્યો તો એ તમારી સામે આવ્યો? જે વ્યક્તિએ ખોલ્યું હતું, જેની સાઇનથી મારું એકાઉન્ટ ખોલ્યું હતું, એ વ્યક્તિને બેંક વાળાએ સામે બોલાવ્યો. સ્ટાફનો જ હતો. એ મને ઓળખી ના શક્યો કે હું નિખિલ પટેલ છું. ઓકે. એટલે પછી બેંક વાળાને થયું કે ના, ખોટું તો થયું છે. તો પછી મેં તો બોલો હવે શું કાર્યવાહી કરવાની? ઓકે. તો કે ખોટું તો થઈ ગયું. મેં કીધું સાહેબ તમે એક વસ્તુ વિચારો કે આજે હું 2016માં બરોડાથી અમદાવાદ આવ્યો હતો. મારા બરોડામાં બેંક ઓફ બરોડાની અંદર પણ એકાઉન્ટ છે અને ઘણી બધી બેંકોમાં એકાઉન્ટ છે. તો મેં તો એના આધાર ઉપર મારે અહીંયા આગળ એકાઉન્ટ ખોલાવવું હતું. તો બેંકવાળાએ એમ કીધું કે તમે ભલે તમારું બરોડામાં એકાઉન્ટ છે, તમે અમદાવાદમાં આવ્યા તો તમારે અમદાવાદના રેસિડન્સ ભાડા કરારનો તમારે કોપી આપવી પડશે. યસ. આટલી બધી ડિટેલ માગી હતી મારી પાસે 2016માં. અને આજે તમે મારી ગેરહાજરી વગર અમદાવાદનો કોઈ ભાડા કરાર એટેચ નથી અને તમે બરોડાના એડ્રેસ ઉપર તમે એકાઉન્ટ કઈ રીતે ખોલ્યું? એટલે ફેક એકાઉન્ટ ખોલ્યું આખું તમારા નામથી, એમાંથી પછી ડીમેટ એકાઉન્ટ પણ ખોલી અને નાખ્યું. પછી ખબર પડી એનું જે સ્ટેટમેન્ટ હતું અને કે આ જે બેંક એકાઉન્ટ ફ્રોડ ખોલ્યું હતું એ જે મારું ફ્રોડ જે એકાઉન્ટ ખોલ્યું હતું ડીમેટ એની સાથે લિંક હતું. હા, એટલે ડીમેટનું જે કંઈ પણ ડિવિડન્ડ આવે આ છે તે છે એ બધું યસ આ જ બેંકમાં આવતું એકાઉન્ટમાં. હતું. ઓકે. તો અને એની અંદર પણ ખાસું બધું ટ્રાન્ઝેક્શન પણ થયેલું છે. એનો પણ મેં આખો રેકોર્ડ રાખેલો જ છે જોડે. એટલે પછી એના આધાર ઉપર પછી બેંકવાળાએ કીધું હવે શું કરશો? તાર કે સાહેબ તમે કંઈ પણ કાર્યવાહી કરશો તો આની જોબ જશે. મેં તો એમાં મારે શું લેવા દેવા? મેં તો હવે આ જ એકાઉન્ટ ઉપર અગર કોઈ એટલે તમારા નામથી તો બીજો કોઈ મોટો ફ્રોડ થઈ જાય તો? નહીં, મેં મેનેજરને જ કીધું કે સાહેબ મારા એકાઉન્ટમાં કોઈ પણ આતંકવાદી ગતિવિધિ સંગઠન અગર મારા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી દે તો બેંકવાળા એમ નહીં બોલે કે ભાઈ આ તમારું તો ફ્રોડ એકાઉન્ટ હતું. એ વખતે એ નહીં બોલે, એ મને તો ડાયરેક્ટ ઉઠાવી જ લેશે. તો પછી એની યાર જિમ્મેદારી કોણ લેશે? બરાબર છે. એટલે પછી તમે શું કર્યું? તમે બેંકમાં તો એ લોકો નહીં, બેંકમાં તો મેં એપ્લિકેશન આપી તો બેંક વાળા કે એ એકાઉન્ટ હજી પણ ચાલુ છે કે બંધ કરાવી દીધું છે? નહીં, બંધ નથી કરાયું. કારણ કે મેં ખાલી એપ્લિકેશન આપી કે ભાઈ આવી રીતનું થયું છે. પણ એ લોકોને ખબર છે કે ફેક એકાઉન્ટ બન્યું છે તો એ લોકોએ બંધ નથી કર્યું, હજી ડિસએક્ટિવ નથી કર્યું? ના, બંધ નથી કર્યું. મેં એપ્લિકેશન આપી હતી. મેં 2-3 વખત મેં મારો ફોન નંબર પણ આપ્યો હતો બેંકમાં, પણ હજી સુધી કોઈ રિપ્લાય નથી. કે એક વખત હું રૂબરૂ ગયો કે ભાઈ શું થયું તા કે હજી અમે અમારી ઇન્ક્વાયરી કરીએ છીએ. અચ્છા.
મેં તો કરો. એક માણસ મતલબ પહેલા એક મેનેજર ને મેં ચોખ્ખું કીધું કે હું પોલીસ કમ્પ્લેન કરીશ. તો તાર કે ભાઈ એ તો કે ભાઈ તમારા હાથમાં છે, અમારા હાથમાં નથી કે. મેં કીધું વાંધો નહીં. પછી એ બેંકના સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે ભાઈ વેન્ચ્યુઅર સિક્યુરિટી કંપની ને પણ પેમેન્ટ થઈ ચૂક્યું છે. તો એ પછી અમે વેન્ચ્યુઅર સિક્યુરિટી લિમિટેડમાં ગયા, કંપનીમાં ગયો અને ત્યાં આગળ જઈને પણ હું બેસી ગયો સામે. અને મેં કીધું આ તમે એકાઉન્ટ કઈ રીતે ખોલ્યું? હા, કારણ કે એ લોકો તો બહુ બધા વેરિફિકેશન, આધાર કાર્ડનો નંબર, ઓટીપી જ્યારે પણ ખોલે ત્યારે બધા વેરિફિકેશન, ફેસ વેરિફિકેશન પણ હોય છે. બેંકની અંદર મારે થયું ને કે તમે જ નિખિલ પટેલ છો એની ગેરંટી શું? હું મારું પાન કાર્ડ ઓરિજિનલ લઈ ગયો હતો, આધાર કાર્ડ પણ હું મારું ઓરિજિનલ લઈ ગયો હતો. અને એનું હું તમને નિશાની બતાવું કે એને બેંક વાળો માનવા તૈયાર નહોતો. તે મેં કીધું હવે હું કઈ રીતે પ્રૂફ કરું કે હું સાચો છું? તો મેનેજરે કીધું એવું કરો, આધાર કાર્ડ પર ઓટીપી મોકલો, હું તમને મોકલું છું અને ઓટીપી નંબર આપો, હું કોમ્પ્યુટરમાં એન્ટર કરું અને જો થાય મેચ તો તમે નિખિલ પટેલ. તો જો આ મેં આ સ્ટેટમેન્ટ ઉપર જે તે વખત ઓટીપી આવ્યો હતો તે મેં આ કાગળ ઉપર જ લખી રાખ્યો છું. તારે મેનેજર માન્યો કે ના તમે જ નિખિલ પટેલ છો. હા, એટલે વચ્ચે એક સ્ટોરી આવી હતી કે જેમાં કોઈ માણસ મરી નહોતું ગયું પણ એનું ડેથ સર્ટિફિકેટ નીકળી ગયું હતું ને આખી જિંદગી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ સાબિત કરતા રહ્યા કે ભાઈ હું તો જીવું છું, આ તો મારું ફેક ડેથ સર્ટિફિકેટ છે. એમ એક માણસનું ફેક એકાઉન્ટ બની જાય છે, એ પોતે એવું કહે છે કે આ મારું ફેક એકાઉન્ટ છે ને હું આ માણસ છું, તો એ માનવા તૈયાર નથી કે એ છે પોતે. એટલે પછી ઓટીપી આપવો પડે મારે. લો આરે ઓટીપી. ઓકે, એટલે હજી બેંક એકાઉન્ટમાં ખાતું ચાલુ જ છે? ચાલુ જ છે. એના પછી તમે ગયા? એના પછી ગયો વેન્ચ્યુરા કંપનીમાં. એ લોકોએ શું કહ્યું? ત્યાં આગળ જઈને પણ હું બેસી ગયો કે સાહેબ, અને પછી હવે સ્વાભાવિક છે કે મારા શેર હતા તે મારી જોડે જોઈન્ટ કોણ કોણ હતું, ફર્સ્ટ નામ કોણ હતું, સેકન્ડ કોણ હતું, એ તો મારા દિમાગમાં હોય જ. મેં ત્યાં જઈને મેં એક જ વસ્તુ કીધું કે મારા 5 ડીમેટ એકાઉન્ટ તમે કઈ રીતે ખોલ્યા એ તમે મને બતાવો. અને સોર્સથી મેં પછી એ 5 એકાઉન્ટની ડિટેલ પણ મેં મારી રીતે કઢાવીને જ ગયો હતો. કારણ કે મને ખબર હતી કે જે રીતે બેંક વાળા માનતા નતા ને એ રીતે આ પણ નહીં માને. એટલે હું આખું લિસ્ટ બનાવીને જ ગયો હતો 5 એકાઉન્ટનું. મેં તો સાહેબ તમે એકાઉન્ટ ખોલતા પહેલા મેં તો વેરિફિકેશન કરો છો કે નહીં? તો કે કરીએ છે. તો મેં એમને આ 5નું લિસ્ટ આપ્યું. મેં કીધું આ 5 એકાઉન્ટ, આ મારું નામ, એની અંદર નામ મારું છે, ફોન નંબર મારો નથી, ઈમેલ આઈડી પણ મારો નથી. તો તમે કહો છો કે વેરિફિકેશન કર્યું, તો વેરિફિકેશન કોણે કર્યું અને કઈ રીતે કર્યું? તો પછી એમણે કીધું કે અમે તમારી કમ્પ્લેન હેડ ઓફિસ પહોંચાડીશું બોમ્બે, તે પછી આગળની કાર્યવાહી થશે. ઓકે, એટલે એ બી ઘુમેડીને ત્યાં જ આવ્યું, ત્યાં જઈ ગયું. બધા ગોલમાલમાં ભેગા જ છે પણ કોઈને ખબર નથી કે શું થયું છે. અને એ પછી એના આધાર ઉપર જે આ વેન્ચ્યુરા સિક્યુરિટી લિમિટેડ નવરંગપુરા, આપણે આ શ્રીજી રોડ ઉપર છે ઓફિસ, એટલે શ્રીજી રોડ ઉપર એટલે નવરંગપુરા લાગે પોલીસ સ્ટેશન. તો ત્યાંથી નીકળી અને સીધું મેં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જઈને એપ્લિકેશન આપી. તો એપ્લિકેશન લીધી એ લોકોએ? એપ્લિકેશન લીધી, 29 તારીખે એપ્લિકેશન લીધી છે. પણ એ પછી હું 4-5 વખત પોલીસ સ્ટેશનમાં ગયો તો એમણે એક જ કીધું કે ભાઈ હજી પ્રોસિજર ચાલુ છે, આ તમારો એમાઉન્ટ 2.5 કરોડ ઉપરનો છે, તો કે એના માટે હવે તમારે ક્યાંય રેગ્યુલર જે હોય પોલીસ ચોકી ત્યાં નહીં જાય, તમારો કેસ જશે ક્રાઇમમાં કે. અને કે એના માટે કે તમારે લગભગ 1 થી 2 મહિના વેટ કરવો પડશે. ત્યાં સુધી તો બધા શેર સોલા થઈ જશે. મેં તો કીધું પોલીસને કે આ બધું મેં તો 1-2 મહિનાની જો તમે ટાઈમ પીરિયડ બોલો છો, જો એની અંદર બધું મેં તો સાફ થઈ જશે તો જિમ્મેદાર કોણ? તો કે એ તો પછી અમને રિકવર કરતા આવડે છે ને કે. એટલે જેટલી તીવ્રતા એ ગવર્મેન્ટ સેક્ટરે પોલીસ વાળાએ જે કંઈક બતાવ્યું છે એ લોકો બતાવી નહીં. અને હજી પણ એ જ દશા છે. એ પછી ત્યાં આગળ કમ્પ્લેન કરી અને અમે ગયા નારણપુરા પોલીસ ચોકી, કારણ કે બેંક એ એરિયામાં આવતી હતી. એટલે ત્યાં આગળ જઈને પણ એપ્લિકેશન આપી. એના 4 દિવસ પછી અમે ગયા પોલીસ ચોકીમાં. તેમણે કીધું કે અમે આગળ એનું કહ્યું પેલું
અખબારનગરમાં અમે ટ્રાન્સફર કરી છે તમારી કે એટલે અહીંયાથી એકની ટોપી બીજા હા પર બસ આ એકની ટોપી અખબારનગરમાં બીજા પર ટ્રાન્સફર કરી છે મેં તો ક્યાં આવ્યું સાહેબ એડ્રેસ તો કે અહીંયા આગળ છે એટલે હું ત્યાં ગયા તેમણે કીધું કે અમે અમારી રીતે ઇન્ક્વાયરી કરાવીશું જો તમે સાચા હશો તો પછી તમારું નિવેદન લેવા માટે અમે તમને ફોન કરીશું હજી સુધી ફોન આવ્યો નથી. અચ્છા, આ બધાને કેટલો સમય થયો? આ બધાનું તમે જે વાત કરી રહ્યા છો કે તમે પહેલા બેંકમાં ગયા, પછી એ કંપનીમાં ગયા, પછી પોલીસ સ્ટેશન ગયા, અને પોલીસ અત્યારે કેટલો સ્ટેશને સમય 29 તારીખ અને મને લગભગ માનો ને કે 9 થી 10 નવેમ્બર આસપાસ નવેમ્બરમાં ગયા. મારી પાસે જે મારી વાઈફનું જે સ્ટેટમેન્ટ છે ને એ નવેમ્બર એન્ડનું છે. ઓકે, નવેમ્બર એન્ડમાં તમે નવેમ્બર એન્ડમાં જે લોકો મેલ મોકલ્યો કે ભાઈ તમારું નવેમ્બર એન્ડ સુધીમાં આટલું બેલેન્સ છે. અચ્છા, એટલે અત્યારે 2.5 કરોડ જેટલું તો ના 2.5 કરોડ તો ખાલી એક એકાઉન્ટમાં છે, 5 એકાઉન્ટમાં જોવા જાવ તો ઘણું બધું છે મેડમ. અચ્છા, ઘણું બધું છે. એટલે કરોડોની વાત છે આખી, અને આટલા બધા ટ્રાન્સફર હજી પણ ચાલુ છે, મતલબ ટ્રાન્સફર ને બધું. હા, એટલે હવે આ બધું ગતિવિધિ કદાચ કંપનીને ખબર પડી ગઈ, એ પછી થયું કે નહીં ખબર નથી મને, કારણ કે એ પછી કારણ કે હવે મને જે મારો સોર્સ હતો કે જે મને પેપર્સ આપતો હતો એ પણ આગો પાછો થઈ ગયો કે આ તો લીગલ વાત છે એવું. હા, એટલે એની અંદર એવું થયું કે જે 2.5 કરોડ તો મારા એક જ એકાઉન્ટમાં થયો છે, અને જ્યારે અમે વેન્ચુરા કંપનીમાં કહેવા ગયા કે ભાઈ આ ફ્રોડ થયો છે, તો એણે કીધું કે તમારા તો કે 90 તો ટ્રાન્સફર થઈ ગયા છે કે 90 લાખ કે 1000 90 લાખ. ઓકે. અને એનું પણ મારી પાસે પેપર હતું સાહેબ. મેં એમને એ પણ બતાવ્યું 2.5 કરોડમાંથી 90 તો ગયા જ. 90 તો અલગ કંપનીમાં ટ્રાન્સફર થઈ ગયા છે. ઓકે. અને એની અંદર જે ટ્રાન્સફર ફોર્મ જે આપેલું છે એની અંદર પણ મારી સિગ્નેચર ખોટી છે. અચ્છા, આ જે આપ્યું છે જે લિસ્ટ છે અને એની અંદર પણ સિગ્નેચર મારી ખોટી છે. અને આ બધા નોમિનીના નામ છે તમારા નીચે, તમારા ફેમિલીના? શેર કંપનીના નામ છે જે વેન્ચુરામાં પડ્યો હતો માલ, અને એ આની અંદર ટ્રાન્સફર થઈ ગયો. ઓકે. સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની અંદર ટ્રાન્સફર થઈ ગયો. બરાબર. આ તો 90 લાખ તો ગયો. અને તે પછી અમે મેનેજરને મળ્યા કે એટલે વેન્ચુરામાં ગયા ને, તો એણે શું કીધું કે સારું મને ડાઉટ તો હતો કે સારું આ બધા એકાઉન્ટમાં કોઈક પ્રોબ્લેમ છે. કેમ? તો કે બીજો 90 નો સ્ટોક ટ્રાન્સફર થવાનો હતો, અમે રોકી લીધો છે. એટલે 90 તો ગયા, એ સિવાયનો બીજો 90 નો સ્ટોક આ લોકો ટ્રાન્સફર કરવાની કોશિશ કરી, અમે રોકી લીધો છે. હા, એટલે એ લોકોને એવો ડાઉટ થયો કે અચાનક આવું એકાઉન્ટ હમણાં બન્યું છે અને એકાઉન્ટમાં આટલા બધા મતલબ છે પૈસા અને બધું છે, એટલા બધા સ્ટોક છે, અને અચાનકથી કેમ એક સાથે આટલા બધા ટ્રાન્સફર આ કરે છે? ડાયમંડમાંથી બીજા ડાયમંડમાં શું કરો ટ્રાન્સફર કરે છે? યસ. એટલે એમણે રોકી લીધું, એ ટ્રાન્સફર રોકી લીધી છે. પણ એ પછી હજી બીજા જે કઈ ફિઝિકલ શેરમાં અને આ જેટલા 5 એકાઉન્ટ ને બધું છે એ પણ ચાલુ જ છે હજુ? હા, ચાલુ જ છે. ઓકે. હા, એટલે કઈ લીગલી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રહેશે. અને હું તો એ જ ઈચ્છું છું કે ભાઈ આ જે છે જેટલું લાંબુ ખેંચશે એટલું આ લોકો કાદવમાં પડવાના છે, કારણ કે જેટલું કરશે એટલું એ લોકો ખુંદાશે. અચ્છા, તમારી સાથે સાથે તમારા પત્નીનું નામ છે, તમારા પિતાનું અને તમારા મમ્મીનું નામ છે, મારી બેનનું પણ છે. અચ્છા, બેનનું છે. બેનનું પણ છે. તમારા સમજો કે ડોક્યુમેન્ટ્સ ને બધું મળી ગયું, આ લોકોના ડોક્યુમેન્ટ્સ ને બધું કોઈ મતલબ ડોક્યુમેન્ટ્સ તો સ્વાભાવિક છે કે આજે તમે છો તો તમારા ફાધર પાસે તમારા તો ડોક્યુમેન્ટ હોય કે ના હોય. અને આજે તમને પણ ખબર છે કે જે રીતે સાયબર કેસ થઈ રહ્યા છે કે ભાઈ તમારું આધાર કાર્ડની પણ ચોરી થઈ ગઈ, પાન કાર્ડની પણ, સાયબરની અંદર તમારો આખો ડેટા પણ ચોરી થાય છે. હવે શું થયું એ પણ એક જાતનો વિષય છે. હા, એ આખો વિષય અલગ છે. પોલીસ એની કાર્યવાહી કરશે, જેને ખોલ્યું છે તો પકડાઈ જવાના છે. તમને શું લાગે, કારણ કે જો તમારા ડોક્યુમેન્ટ્સ થી લઈને તમારી સિગ્નેચર સુધી કોને ખબર હોય એમ બહારના કોઈ પણ માણસને? હવે એ પણ એક કહું છું તો ખરો કે આજે જો તમે પાન કાર્ડ કે એની અંદર પણ આ સિગ્નેચર નો નમૂનો છે જ. પાન કાર્ડ ની ઝેરોક્સ ઉપર સિગ્નેચર નમૂનો છે જ. એટલે તમારા કોઈ નજીકના માણસે જ કર્યું એવું તમને લાગે છે? ના, નજીક કરતા પણ હું તો એમ કહું છું કે આની અંદર
વેરિફિકેશનનો જે સૌથી પહેલા હા ગવર્મેન્ટનો ફેક મુદ્દો છે છે, એ તો માની જ લઈએ છીએ આપણે મુદ્દો કે આ છે. તો આખું ખોટું જ છે અને આવું થઈ જ ના શકે એમ. અને એ તો ઠીક છે, એની જોડે જોડે મેં થોડા મારા સોર્સથી જે ડોક્યુમેન્ટ કઢાવ્યા, એણે તો જે વ્યક્તિએ કર્યું છે એણે મારો ફેક આ ડિજિટલ 100 રૂપિયાનો સ્ટેમ્પ લીધો છે. અચ્છા એફિડેવિટ બી કરાવી દીધું છે. એફિડેવિટ કરાયેલું છે, 100 રૂપિયાનો સ્ટેમ્પ પણ આવી રીતનો આ ડિજિટલ ફેક લીધેલો છે. ઓકે અને એની અંદર ચોખ્ખું લખ્યું છે, તો તમે આ ગુજરાતી અને આપણે અમદાવાદમાં લીધેલો છે. હા જો અહીંયા આગળ ડિટેલ પણ લખેલી છે કે ભાઈ આ જો કંઈ પણ ખોટું કરશો તો આ કઈ યાર ગુનાહિત ગુનો બને છે. આની અંદર જ લખેલું છે સ્ટેમ્પ પર. અને એફિડેવિટ તો એવી વસ્તુ છે કે જે તમારે પર્સનલી ત્યાં જવું પડે, તમારા આધાર પુરાવા તમારું મોઢું મેચ કરે કે ભાઈ આ આવી રીતના એફિડેવિટ તમારે પર્સનલી ત્યાં જવું પડે. અને બીજું પણ એક છે, આ જો જે પેલું નોટરી કરી છે એ આ જુઓ, આ મેડમ જો નામ જુઓ તમે, એફિડેવિટ નોટરી બધું જ થઈ ગયું છે. નોટરી બોટરી બધું થઈ ગયેલું, ડિજિટલ સિગ્નેચર બી કરી દીધા છે ને બધું જ થઈ ગયું છે ને એ માણસ ત્યાં હાજર બી નહીં, એને ખબર બી નથી કે એના નામ આ તો કઈ થઈ રહ્યું આ તો ખાલી મારા વાઈફ નું હતું ડીમેટ, એની લિંકમાં આ આવ્યું એટલે આ બધું બહાર પડ્યું. નહીતર તો બાકી તો મને ખબર જ ના પડે. તમારા બધા જ શેર જતા બધા રહેતા સાફ થઈ તમને જાય. ખબર ના પડે. ના બિલકુલ ખ્યાલ ના આવત મને. ઓકે હવે આના માટે હું કંપની સામે સેબીમાં જવાનો છું. બીએસસી અને એનએસસી જે છે એ લોકોના જે છે લાયસન્સ છે એ પણ હું રદ કરાવવાની કાર્યવાહી કરીશ. હા એટલે મૂળ વાત એ જ છે કે આ તમે અમારી સુધી પહોંચ્યા, તમે આખી આ વાત કરી તમારી કે તમારી સાથે શું ફ્રોડ થયો છે, આ વિડીયો બતાવીશું તો એનાથી લોકોને જાગૃતિ મળશે કે ભાઈ એ ધ્યાન રાખશે કે પોતાની વસ્તુ, પોતાના ડોક્યુમેન્ટ્સ કે જે પણ છે એના ઉપર ધ્યાન રાખશે અને આવું ન થાય એવું પ્રયાસ કરશે બધા. પણ તમારી શું માંગ છે, તમને શું જોઈએ છે? કારણ કે તમે પોલીસના ધક્કા ખાધા, તમે કંપનીઓના ધક્કા ખાધા, પણ હજી સુધી 2-3 મહિના થવા આવ્યા પણ હજુ સુધી તમને કઈ જ જવાબ નથી મળ્યો, કઈ કાર્યવાહી પણ નથી થઈ. કરીશ આગળ જઈને બીજા કોઈ પણ સોર્સથી, એક તો સેબીમાં મેન તો સેબીમાં કમ્પ્લેન કરીશ, બીએસસીમાં કરીશ અને એનએસસીમાં કમ્પ્લેન કરીશ. જે રીતે મને આ રીતના જે મને હેલ્પ કરી આ બધું કાગળિયા પ્રોવાઈડ કરવામાં, એવી રીતે લોકો મને હેલ્પ કરશે, મને ફાઇનાન્શિયલી પણ હેલ્પ કરશે મને કેસ લડવામાં. હું કંપનીનું લાયસન્સ રદ કરાવીશ અને બેંકની અંદર જે છે આરબીઆઈમાં પણ હું કેસ કરવાનો છું. પણ આરબીઆઈમાં અમે જાણકારી લીધી, તેમણે કીધું કે એફઆઈઆર ની કોપી જોઈએ. એફઆઈઆર તો ક્યાં નોંધે જ છે, નોંધતા નથી. એટલે હવે મારે એના માટે પણ કોકનો પછી અફસોસ લગાવવો પડશે. હા તમે આ બધી જ રીતના લડશો, પણ તમે આ લડી રહ્યા છો તો તમે નાગરિક છો, તમે સાચા છો, તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, તો પણ તમારી એફઆઈઆર નોંધવામાં નથી આવતી. તો તમારી એ માંગણી છે કે ભાઈ તમારી જલ્દીથી જલ્દી એફઆઈઆર નોંધવામાં આવે? એ તો છે જ ને, એ તો હોય જ. અને એ પોલીસ વાળા પેલું શું કે પોલીસ વાળા કે અમે અમારી રીતે જાંચ કરીશું. એટલે ભાઈ હું બધી તમને ડિટેલ આપું છું કે ભાઈ ફ્રોડ ખુલ્યું છે, તો પછી તમે શું એમાં જાંચ કરવાના હતા? અને સીધી વસ્તુ છે કે આજે હું જો ચલો માની લો કે મારું જ એકાઉન્ટ છે અને હું ફરજી રીતે એફઆઈઆર લખાવા જાઉં તો હું ના ફસાવ? હું મારી જાતને શું કરો ફસાવ? ખોટું છે એટલા માટે હું ખાસ કરીને એફઆઈઆર લખાવવા માંગુ છું, ફડાવવા માંગુ છું. તો પણ એની અંદર એ લોકો આનાકાની કરી રહ્યા છે. ઓકે, એટલે આખી વાત સમજી તો એના ઉપરથી એક વસ્તુ સમજ આવી છે કે આ માત્ર 1-2 ડોક્યુમેન્ટ છે અને જે જોયા પછી આપણને પણ ખબર પડે, કોઈ સ્કૂલમાં ભણતો કે કોલેજમાં ભણતો છોકરો જોવે તો પણ એને ખબર પડે કે આમાં જે લખેલું છે કંઈ જ પૂરું નથી થયું. કોઈ માણસ ત્યાં હાજર હોવો જોઈએ, ત્યાં નોટરીની સામે બધા જ દસ્તાવેજ ને બધું જ આપે, પોતાના વસ્તુઓ આપે કે ભાઈ આ મારું આધાર કાર્ડ છે, આ પાન કાર્ડ છે, ઓટીપી બધું જ ત્યાં આવે ને પછી થાય આમ કે ભાઈ આ નોટરી થઈ છે. પણ એવું કંઈ જ નથી થયું. આ માત્ર 2-4 કાગળ હશે, એ કાગળનો આખો થોથો લઈને આવ્યા છે ને એમને ખબર છે કે એમની સાથે શું ફ્રોડ થયું છે. પ્રશ્ન એ છે કે આ બધા ફ્રોડ કરવાવાળા એટલા મગજવાળા હોય છે કે એમને ક્યાંયથી બી જુગાડ લઈને આવે છે. આમ તો ભારતમાં આપણે એમ કહીએ છીએ ને કે જુગાડને આપણે ગર્વ રીતના લઈએ છીએ કે ભારતમાં જુગાડ બહુ સારી રીતના લોકો કરે, પણ આ જુગાડના ચક્કરમાં, આ બધી નકલી વસ્તુના ચક્કરમાં અને એકની ભૂલ આગળ જઈને બીજાની ભૂલ, ત્રીજાની ભૂલ, ચોથાની ભૂલ, એ બધાની ભૂલો ભેગી કરી અને જેને કામ કરવું છે, જેને પૈસા જ લઈ લેવા છે, જેને લૂંટવા જ છે, એ બધા જ ભેગા થઈ અને એવું કામ કરે છે કે કોઈના અસલી પૈસા, કોઈની બધી અસલી વસ્તુ જતી રહે છે. 2 કરોડ 2.5 કરોડ આ નાની રકમ નથી કહેવાતી. એમ 2 લાખનો ફ્રોડ થયો હોય કે 2 રૂપિયાનો ફ્રોડ થયો હોય,
આ તો 2 કરોડની વાત છે. 2 રૂપિયાનો ફ્રોડ થાય તો એ ખોટું જ છે. નકલી હંમેશા નકલી જ રહેવાનું છે. પ્રશ્ન બહુ બધા છે કે જેને નોટરી કરી છે એ કોણ છે, કે જેને ભાન નથી પડતી કે માણસ ત્યાં નથી, તો બી બધું આપણે અહીંયા રિશ્વતથી થાય જ છે. બેંકમાં રિશ્વતથી એકાઉન્ટ ખુલી જાય છે, બેંક અને નોટરી પાસે જાય એટલે વકીલ રિશ્વતથી નોટરી કરીને આપે છે, રિશ્વતથી બધું જ થઈ જાય છે અને એના કારણે કોઈ અસલી માણસની મહેનતની કમાઈ જાય છે. આ મોટો પ્રશ્ન છે. જ્યારે પોલીસ પાસે જાય તો પોલીસ એની ફરિયાદ લેવા તૈયાર નથી હોતી, તો એ જાય તો જાય ક્યાં? એની પાસે પૈસા છે, એને મહેનત કરેલા પૈસા છે, ક્યાંક મૂક્યા છે, આગળના જીવન માટે મૂકેલા છે, એ આવી રીતના કોઈ લૂંટી જાય એ કેવી રીતના ચાલે? આગળ પોલીસે કાર્યવાહી કરશે, કોનું નામ સામે આવે છે, બીજો જ પ્રશ્ન છે એ આખો. કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ એ પણ બીજો પ્રશ્ન છે. પણ જ્યારે આવી કોઈ ઘટનાઓ થાય છે તો એ આપણા આંખ આગળ છે, આપણે એ જોવાની છે કે કોઈની ભૂલના કારણે, કોઈના વધારે પડતા શાતિર મગજના કારણે કોઈ સામાન્ય માણસ આમાં રીબાય છે. પોલીસ જો કોઈ એક ફરિયાદ ના લે તો એ કેટલી ગંભીર વાત કહેવાય કે કોઈના 2 કરોડ જતા રહ્યા છે ને તમે ફરિયાદ લેવા બી તૈયાર નથી અને તમે એમ કહો છો કે અમે કાર્યવાહી કરશું. તમે કાર્યવાહી કરશો ત્યાં સુધી તો આખું એકાઉન્ટ ખાલી થઈ જશે, પછી એ બીજા ધક્કા ખાશે એમના પૈસા રિકવર કરવા માટે. એ સામાન્ય માણસ શું કામ રીબાય આ સિસ્ટમની વચ્ચે?